વાત જાણે એમ છે કે શું અત્યારે આ ટાઈમમાં યુટ્યુબ કરવું સારું છે કે ફેસબુક ઉપરથી અર્નિંગ કરવી સારી છે? તો પહેલો પ્રશ્ન છે એમ છે કે એક વર્ષ દિવસ થવા આવ્યું છે ને મેં જ્યારે યુટ્યુબમાં 2 થી 5 વિડીયો નાખ્યા ને કન્ટિન્યુ મતલબમાં કે શોર્ટ વિડીયો નાખતો 1 વર્ષ દિવસ જેવો ટાઈમ થઈ ગયો હતો. તો કહે છે ને કે રેગ્યુલર તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કામ કરો તો રેગ્યુલર વ્લોગ છે, વિડીયો છે નાખતા રહો. તો મારી ચેનલ ઉપર એવું થઈ ગયું હતું કે મેં 1 વર્ષ દિવસમાં કન્ટિન્યુ મહિનો દિવસ કામ કર્યું. એટલે લોંગ વિડીયો તો બને ક્યાં સુધી ઓછા જ નાખતો, પણ શોર્ટ ફીડ ઉપર કામ કરતો હતો. તો એમાં એવું છે કે જ્યારે તમે 90 દિવસ સુધી વિડીયો કે કોઈ રીતના કોઈ પણ એક્ટિવિટી ના કરો તો ચેનલ તમારી રિસેન્ટ મતલબમાં ફરીથી પાછું બધી આવી જાય. વોચ ટાઈમ એના નિયમ પ્રમાણે કે વોચ ટાઈમ બધી કટ થઈ જાય એવું બધી કંઈક છે. તો યુટ્યુબમાં વિડીયો મૂકવાનું એ જ કારણ છે કે યુટ્યુબમાં ભાઈ સફળતા મેળવવા માટે તો છે ને ઝાઝો ટાઈમ કાઢવો પડે. એવું નથી કે ના મળે, પણ તમારા કન્ટેન્ટ ઉપર હોય ને. મતલબમાં ક્રિએટર કેવો કન્ટેન્ટ આપે, કેવી આપણે ક્યાંય પણ કામ કરતા હોય તો જેવું કામ એ રીતના પૈસા હોય. તો મતલબમાં આમાં પણ એવું જ છે કે તમે તમારા કન્ટેન્ટ ઉપર, કેમ કે પબ્લિકને આગળ જેમ જેમ તમે કન્ટેન્ટ તમારો આગળ હાલે એમ પબ્લિક જોવી જોઈએ કે મારો કન્ટેન્ટ કઈ રીતના છે. તો એ રીતના એમાં પણ હોય કે તમારા કન્ટેન્ટમાં દમ હોય ને તો તમે 2 થી 4 મહિનામાં પણ મોનિટાઈઝ થાવ અને સફળતા મેળવવામાં વર્ષ દિવસ તો વાર લાગે. તો ભાઈ એ રીતના હતું થોડું ઘણું. તો લાગે કે એમ કે હવે મતલબ યુટ્યુબ ફીડ ઉપર થોડી ઘણો પ્રયત્ન કરું, શોર્ટ છે, લોંગ છે, એવા બધી વિડીયો નાખીશ ટાઈમ મળશે એમ. તો હવે કહેવાય છે ને કે સફળતા મળવાની હોય તો કોઈ પણ કન્ટેન્ટ ઉપર મળી જાય. પણ શું હું હવે કે કર્યું કઈ રીતના કામ છે કઈ રીતના નહીં. યુટ્યુબનો કંઈ બહુ અનુભવ તો નથી, પણ ફેસબુક ઉપર આપણા જે 2 પ્રોફાઇલ છે હાલ અર્નિંગ કરતાં ચાલુ છે. નાની મોટી અર્નિંગ થાય મહિને $20 થી $25 એમાં તો બને હોય. તો હવે જોઈએ આગળ કઈ રીતના છે. યુટ્યુબ હરેક અટાણે સોશિયલ મીડિયાની દુનિયામાં હરેક ક્રિએટરનું સપનું હોય કે કોઈ પણ નાનો મોટો ક્રિએટર યુટ્યુબ ઉપર આવે અને પોતાની ચેનલ મોનિટાઈઝ કરે. એ આ બધી બોલવામાં સારું લાગે, કરવું છે ને મારો ભાઈ બહુ મુશ્કેલ છે. એક સામાન્ય ફેસબુક ઉપર તમારે કાયમના કન્ટેન્ટ ક્યાંથી ગોતવા ને એ પણ મુશ્કેલ છે. તો એ ધ્યાન રાખવી કે કન્ટેન્ટ કાયમ બાકી તો વિડીયોનો કોઈ ખાસ હેતુ નહોતો કે કઈ રીતના બનાવવો કઈ રીતના નહીં. પણ મતલબમાં તમે કોઈ પણ ફીલ્ડ ઉપર કામ કરો તો પોતાનું 100% સફળતા જરૂર મળે. હું તમને સાઈડમાં ફેસબુકની તો ઝાઝાને ખબર હોય કે કદાચ ને 1K ફોલોવર્સ કે 2000 ફોલોવર્સ મતલબ ફ્રેન્ડ હોય તો તમે એમાં જેમ તમારો ઓરિજિનલ કન્ટેન્ટ હોય તો તમને કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળી જાય અને થોડી ઘણી બેંકની ડિટેલ ફિલઅપ કરી દો એટલે તમારી અર્નિંગ પણ શરૂ થઈ જાય. પણ ઓલું કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એ રીતના છે. એટલે યુટ્યુબ ઉપર પણ એ રીતના છે, તમારી મહેનત માંગે પહેલાં તમે કઈ ફીડ ઉપર કામ કરો છો. હા, જો તમે પછી કોઈ પણ કન્ટેન્ટ બીજાના ઉઠાવીને નાખો અને એમાં બધી મસાલો કરો તો યુટ્યુબનું અલ્ગોરિધમ એવું છે કે એક વખત યુટ્યુબ ઉપર અલ્ગોરિધમ તમારું સમજી જાય ને કે તમે આ ફીડ ઉપર કામ કરો, 5-6 મહિના વર્ષ દિવસ પછી પણ તમારા વિડીયો વાયરલ થાય. પણ તમે આજે આ કન્ટેન્ટ નાખો કાલે બીજું નાખો એવું હોય તો પછી તમારે ગમે એટલા કન્ટેન્ટ નાખો વિડીયો વાયરલ થવાનો ચાન્સ ઓછો રહે. આ હું નહીં, ખુદ બધા મોટા મોટા યુટ્યુબર કહીશ. તો આ મારો પહેલો વ્લોગ હે એટલો ફૂલ કે પર્સનલમાં હું મારી રીતના ડિટેલ આપીને સમજાવું કે કઈ રીતના છે. એવું કંઈ નથી કે પહેલાં તો કેમેરા સામે કોઈ પણ વ્યક્તિ હોય બોલતા શરમ આવે જ, અને પબ્લિકની સામે બોલવું પણ ખૂબ અઘરું છે. એટલે હવે તો થોડી ઘણી મતલબ 40-50% એવું છે કે ક્યાંય પણ કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ભાઈ પૈસા આવતા હોય તો બોલવામાં શરમ નહીં રાખવાની એવું બધી કહે. એટલે ભાઈ હવે તો કદાચ ફેસબુક ઉપર વિડીયો નાખવો હોય ને તો ગમે એના સામે ઘરના ફેમિલી મેમ્બર હોય કે ક્યાંય પણ ભીડભાડવાળી જગ્યા હોય તો જેટલું આવડે એટલું તો બોલી જઈએ. પણ મતલબમાં પૈસા આવતા હોય
તો બધી કામ ઇઝી છે. એટલે મતલબમાં આવી બધી ફીડ ઉપર કામ કરવામાં છે ને થોડું ઘણું આપણું, થોડું ઘણું નહીં પણ ફૂલ ઓરિજિનલ કન્ટેન્ટ. અને હા, બીજાનો કન્ટેન્ટ મૂકવો ને તોય 70% અટાણે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે, 70% એવા એ વસ્તુ માગે કે એમાં તમારી એક્ટિવિટી હોવી જરૂરી છે. એટલે 70% તમે ક્યાંય પણ કોઈનું પણ કન્ટેન્ટ ઉપાડો ને તો એમાં તમે તમારું 70% અવાજ અને 70% તમારો હાફ વિડીયો, મતલબ અડધો વિડીયો પણ તમારો જોહે. હલો, કેમ છો ફેમિલી? આ મારો વિડીયો તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જોતા હોય તો જ્યાં ફોલોનું બટન દેખાય ને ત્યાં ફોલો કરી લેજો.